જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી પહેલાં ગુજરાતમાં કોંગ્રેસ એક્ટિવ થઈ ગઈ છે. વોટ ચોર ગદ્દી છોડ અભિયાન અંતર્ગત કોંગ્રેસ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જઈ રહી છે. 10 ઓક્ટોબર સુધી કોંગ્રેસનું આ અભિયાન ચાલનારું છે, જેમાં વિવિધ પ્રશ્નો જેમ કે ભ્રષ્ટાચારનો મુદ્દો છે, રોડ રસ્તાની સમસ્યા છે, નોકરીના પ્રશ્ન છે, શિક્ષણ વિભાગમાં ગેરરીતિ છે અને બીજા જે પણ વિભાગના ગેરરીતિના સમાચાર છે, બેરોજગારીનો પ્રશ્ન છે, આ તમામ મુદ્દે કોંગ્રેસ એ લોકો સુધી જશે અને કોંગ્રેસે સાઇન અભિયાન એ ચાલુ કર્યું છે. તે અંતર્ગત વિવિધ જિલ્લામાં વિવિધ લોકોની સહી લેવામાં આવી રહી છે અને કોંગ્રેસે આ માટે મિસકોલ નંબર પણ જાહેર કર્યો છે. મિસકોલ દ્વારા પણ કોંગ્રેસનું સમર્થન કરવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે અને આ અભિયાન અંતર્ગત ગાંધીનગરના દેગામમાં કોંગ્રેસની સભા યોજાઈ હતી, જેમાં મુકુલ વાસનિક, ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, તુષાર ચૌધરી સહિત કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચારને લઈને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો અને ટૂંકમાં આ 10 ઓક્ટોબર સુધી આ અભિયાન ચાલવાનું છે. વિવિધ જિલ્લામાં કોંગ્રેસના આ રીતના કાર્યક્રમ યોજાવાના છે અને જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી પહેલાં કોંગ્રેસ મોટો કાર્યક્રમ યોજવા જઈ રહી છે. ત્યારે આ કાર્યક્રમની આગામી સમયમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કેટલી અસર થાય છે, કોંગ્રેસને કેટલો ફાયદો થાય છે, તે તો આગામી સમય જ બતાવશે. પરંતુ હાલ તો લાગી રહ્યું છે કે કોંગ્રેસ એ સફાળી જાગી છે અને ચૂંટણી પહેલાં એક્ટિવ થઈ છે અને વિવિધ જિલ્લામાં કાર્યક્રમ યોજી રહી છે. કોંગ્રેસના અલગ અલગ નેતાઓ લોકો વચ્ચે જશે અને વોટ ચોર ગાદી ચોર જે રાષ્ટ્રવ્યાપી કોંગ્રેસનું અભિયાન છે, જેમાં 5 કરોડ સાઈ ભેગી કરવાનો ટાર્ગેટ છે, તે અંતર્ગત ગુજરાતમાં પણ આ અભિયાનનો પ્રારંભ થઈ ગયો છે અને કોંગ્રેસના નેતાઓ આ અભિયાન અંતર્ગત લોકો સુધી પહોંચી રહ્યા છે અને લોકોને અલગ અલગ જે સમસ્યાઓ છે, ગુજરાતમાં ચાલતી ગેરરીતિઓ છે, તેની માહિતગાર કરી રહ્યા છે અને લોકોને જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આ આંદોલન કેટલું સફળ રહે છે, કેટલી અસર આની થાય છે, તે તો ભવિષ્યનો સમય જ બતાવશે. અમિત ચાવડાને આપણે સાંભળીએ. અમિત ચાવડાએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા શું કહ્યું? ગુજરાતમાં છેલ્લા 3 દાયકાથી શાસન કરતી ભારતીય જનતા પાર્ટીની સરકાર દરેક મોરચે નિષ્ફળ નીવડી છે. તમામ વર્ગ વિસ્તારના લોકો ભેદભાવનો ભોગ બન્યા છે, અન્યાયનો ભોગ બન્યા છે અને એના કારણે તમામ લોકો આજે એક દુઃખ સાથે, દર્દ સાથે આક્રોશમાં છે. મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારી ચારે તરફ વધી છે. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે. ખેડૂતોની આર્થિક હાલત ખૂબ ખરાબ છે. ધંધા વેપાર ચોપટ થઈ રહ્યા છે. દારૂ, ડ્રગ્સની વધી રહી છે. યુવાનોને રોજગાર જોઈએ તેની બદલે પેપર લીક થાય છે. પરીક્ષાઓ અને ત્યાર પછી ઇન્ટરવ્યુમાં ભેદભાવ થાય છે. આ તમામ લોકોની જે તકલીફો છે, જે પ્રશ્નો છે, જે આક્રોશ છે, એને વાચા આપવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતના તમામ 182 વિધાનસભા વિસ્તારોમાં જન આક્રોશ સભાના માધ્યમથી લોકોના અવાજને બુલંદ કરવા જઈ રહ્યા છે અને એની આજે શુભ શરૂઆત દહેગામ વિધાનસભાથી કરવામાં આવી છે, જેમાં અમારા સંગઠન પ્રભારી, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહાસચિવ આદરણીય મુકુલ વાસનિકજી, અમારા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય તુષારભાઈ ચૌધરી, અમારા પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રીઓ આદરણીય ભરતસિંહભાઈ, આદરણીય જગદીશભાઈ સહિત તમામ નેતૃત્વની ઉપસ્થિતિમાં હજારોની સંખ્યામાં કાર્યકરોએ આ લોકોના આક્રોશને વાચા આપવાનો સંકલ્પ લીધો છે. લોકોના હક અધિકારની લડાઈ લડવાનો સંકલ્પ લીધો છે અને લોકોના સંવિધાનિક અધિકારોની રક્ષા માટે, મતના અધિકારની રક્ષા માટે આ વોટ ચોરોને ખુલ્લા પાડવા માટેનો અભિયાન છે, એને ઘર ઘર સુધી લઈ જઈને સફળ બનાવવાનો આજે સંકલ્પ લીધો છે. લોકો સરકારથી નારાજ છે. ચારે તરફ ભ્રષ્ટાચાર છે. રસ્તામાં ખાડા નહીં પણ આખી સરકાર ખાડે ગઈ હોય એવી સ્થિતિ સામે લોકોના આક્રોશને લઈ આવનારા દિવસોમાં અમે લોકો વચ્ચે જઈશું.